સામાન્ય વરસાદમાં અમદાવાદ બન્યું ભૂવાઓની નગરી. શહેરમાં ઠેર ઠેર મસમોટા ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન છે. સાબરમતી સ્નાનાગર સામે કાર સમાઈ જાય તેવો મસમોટો ભૂવો પડતા તંત્રએ 1 કિલોમીટર સુધીનો રસ્તો બંધ કર્યો. રસ્તો બંધ કરીને વાહનોને બીઆરટીએસ ટ્રેક પર ડાયવર્ટ કરાયા. આગામી 15 થી 20 દિવસ ભૂવાનું રિપેરિંગ ચાલે તેવી શક્યતાઓ છે. ત્યારે રસ્તાનું સમારકામ ચાલે ત્યાં સુધી વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડશે. ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે સ્નાનાગાર છે તેની એક્ઝેક્ટલી સામેનો આ મુખ્ય રસ્તો છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. તમે જે રીતના દ્રશ્યો છે કે આખી એક ફોર વ્હીલ અંદર સમાઈ જાય એટલો મોટો ભૂવો અહીંયા પડ્યો છે, જેના કારણે કોર્પોરેશન દ્વારા, સ્થાનિક તંત્ર દ્વારા લગભગ 1 કિલોમીટર જેટલો રોડ છે તે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. રોડ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને બીઆઈટીએસ ટ્રેકમાંથી પસાર થવાની જે ફરજ પડી છે. અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, બીઆઈટીએસ ટ્રેકની અંદરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા તંત્ર દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ જે ભૂવો છે તે લગભગ હજુ 15 થી 20 દિવસ આનું રિપેરિંગમાં સમય જાય તેવું પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં વિગતો સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં હજી જેટલો જોઈએ તેટલો વરસાદ તો નથી, પરંતુ જે રીતના ભૂવાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન બરાબર યોગ્ય રીતે થશે ત્યારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ કેવી થશે તે પણ એક વિચારવાની જરૂર છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.